અરે બાળકો, તમે તો ખાવાનું લાવવાના હતા ને, તો આમ ખાલી હાથ કેમ આવ્યા? મમ્મી, અમે ખાવાનું શોધવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ અમને કંઈ ન મળ્યું. એવું કેવી રીતે થઈ શકે? એવું જ થયું મમ્મી, અને અમારી બહુ ખરાબ હાલત છે. હવે તો એવું લાગે છે કે ભૂખ્યા જ સૂઈ જવું પડશે. એક જંગલમાં એક ચીલ પોતાના બે નાના બાળકો સાથે રહેતી હતી. એકનું નામ ચિંકુ હતું અને બીજાનું નામ ટિંકુ હતું. મમ્મી, અમે ઉડતા ક્યારે શીખીશું? અમને પણ ઈચ્છા થાય છે કે અમે આકાશમાં ઉડીએ અને સારી જગ્યાઓએ ફરીએ. હજી તમે લોકો બહુ નાના છો બાળકો, એટલે ના ઉડી શકો. થોડા દિવસો પછી તમારી પાંખો નીકળશે અને પછી તમે પણ પાંખો ફેલાવીને આકાશમાં ઉડી શકશો. આમ કહીને ચીલ આકાશમાં ઉડી ગઈ અને કલાકો સુધી મહેનત કર્યા પછી પોતાના બાળકો માટે ખાવાનું લઈ આવી. પછી ત્રણે જણાએ એક સાથે બેસીને ખાવાનું ખાધું. મમ્મી, તમે હજી થોડી વાર માટે ના આવતા તો ખબર નહીં અમને શું થઈ જતું. અરે બેટા, ખાવાનું શોધવું બહુ જ અઘરું કામ છે. તમે મોટા થઈ જશો ત્યારે તમને ખબર પડશે. તે ચીલની દિનચર્યા આજ હતી. તે દરરોજ મહેનત કરીને ખાવાનું શોધી લાવતી અને પછી પોતાના બાળકોને ખવડાવીને ખૂબ જ ખુશ થતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે ચિંકુ અને ટિંકુને તો પાંખો ફૂટી આવી હતી. મમ્મી, હવે તો અમે ઉડી શકીએ ને? હા, લાગે તો એવું જ છે. ચલો પ્રયત્ન કરો. તેના આમ કહેતા જ બંને એક એક કરીને પોતાની ડાળીમાંથી નીચે કૂદ્યા અને પાંખો ફફડાવીને આકાશમાં ઉડ્યા. માતા ચીલ પોતાના બાળકોને ઉડતા જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. પછી તેણે તે બંનેને બોલાવીને કહ્યું કે, બાળકો, હું આ ઉંમરમાં પણ આપણા બધા માટે ખાવાનું લાવું છું. આખું શરીર દુખવા લાગે છે. હવે સમય આવી ગયો છે કે તમે લોકો મારા માટે પણ ખાવાનું શોધીને લાવો અને મારી બાકીની જિંદગી આરામથી બેસીને પસાર થાય. હા મમ્મી, કેમ નહીં? અમે હમણાં જ ખાવાનું શોધીને લાવીએ. આમ કહીને તે બંને જણા આકાશમાં ઉડ્યા. તેમને ઉડતા જોઈને ચીલ માને ખૂબ જ ખુશી થઈ. ભાઈ, ચલો સૌથી પહેલા આપણે કાળા પહાડ પાસે જઈએ. ત્યાંની બહુ જ પ્રશંસા સાંભળી છે. હા, ચલો જઈએ. તે બંને કાળી પહાડી ગયા અને ખૂબ જ મોજ મસ્તી કરી. ત્યારબાદ તેઓ તળાવે પહોંચ્યા અને ત્યાં પણ મોજ મસ્તી કરવામાં સમય પસાર કર્યો અને સાંજ સુધી બસ આમ તેમ હરતા ફરતા મસ્તી કરતા પોતાના માળાએ પહોંચી ગયા. ચીલે તેમના ખાલી હાથ જોયા તો સવાલ કર્યો કે, અરે બાળકો, તમે તો ખાવાનું લાવવાના હતા ને, તો આમ ખાલી હાથ કેમ આવ્યા? મમ્મી, અમે ખાવાનું શોધવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ અમને કંઈ ન મળ્યું. એવું કેવી રીતે થઈ શકે? એવું જ થયું મમ્મી, અને અમારી બહુ ખરાબ હાલત છે. હવે તો એવું લાગે છે કે ભૂખ્યા જ સૂઈ જવું પડશે. આ સાંભળીને ચીલ ખૂબ જ હેરાન થઈ ગઈ. એવું ના બોલો બાળકો. માં જીવતી હોય ત્યાં સુધી એના બાળકો ક્યારેય ભૂખ્યા ના સૂવે. અને તે જ સમયે તે ખાવાનું શોધવા માટે નીકળી પડી. ખબર નહીં હવે મમ્મીને કેટલી વાર લાગશે. બહુ જ ભૂખ લાગી છે ભાઈ. અરે આવી જશે યાર, થોડી રાહ તો જોવી જ પડે ને. બિચારી ચીલ ખૂબ જ મહેનત કરીને ખાવાનું શોધી લાવી. જીવું જ તેના બચ્ચાઓની સામે ખાવાનું મૂક્યું, તે બંને ખાવા પર તૂટી પડ્યા. ચીલને પોતાના બાળકોને ખાવાનું ખાતા જોઈ ખૂબ જ ખુશી થઈ. ખાવાનું ખાઈને તે બંને સૂઈ ગયા અને પછી ફરી સવારે ઉઠીને નીકળી પડ્યા. આજે પણ તેઓ ખૂબ હર્યા ફર્યા અને ભૂખ્યા તરસ્યા પોતાના માળામાં પાછા ફર્યા. ચીલમાએ પોતાના બાળકોને ભૂખ્યા તરસ્યા જોયા તો ખૂબ હેરાન થઈ ગઈ અને ઘણા કલાકો સુધી મહેનત કરીને પોતાના બાળકો માટે ખાવાનું લાવી. પણ ત્રીજા દિવસે પણ આવું જ થયું તો ચીલનું માથું ખણક્યું. તેને થયું કે કદાચ તેના બાળકો તેની પરેશાની સમજ્યા નથી. તેથી ત્રીજા દિવસે તેમના ગયા પછી
મારા બાળકો જો આ વધતી ઉંમરમાં આળસુ થઈ ગયા તો આગળ જઈને હું મરી જઈશ પછી એ લોકો એમનું જીવન કઈ રીતે વિતાવશે? મને તો વિચારીને જ ગભરાહટ થઈ રહી છે. સાંજે જ્યારે ચિંકુ અને ટિંકુ પોતાના માળામાં પાછા ફર્યા તો પોતાની માતાને ના જોઈને ખૂબ જ હેરાન થઈ ગયા. તેમને તેમના માળાની આસપાસ મીઠું પોપટ, ચકલી અને કાગડો બેઠેલા જોયા. મીઠું અંકલ, તમે અમારી મમ્મીને જોઈ? ખબર નહીં ક્યાં જતી રહી. જો એ નહીં હોય તો અમારા માટે ખાવાનું કોણ લાવશે? અમને તો બહુ ભૂખ લાગી છે. હવે તે એવી જગ્યાએ પહોંચી ગઈ છે જ્યાંથી પાછી નથી આવી શકતી. અમે સમજ્યા નહીં મીઠું અંકલ, તમારો શું મતલબ છે? આજે બપોરે બહુ અશક્તિ આવવાના કારણે મરી ગઈ. શું કહો છો અંકલ? આવું કેવી રીતે થઈ શકે? તમારા જેવા બેકાર બાળકો હોય ને તો જ આવું થાય. મોટા થયા પછી પણ તમે તેની પાસે ખાવાનું મંગાવતા હતા. બિચારી રાત્રે તમારા માટે ખાવાનું શોધવા નીકળતી, તમને ખવડાવતી અને પોતે ભૂખી રહી જતી. દરરોજ આવું કરવાને કારણે તેનામાં અશક્તિ આવી ગઈ હતી અને તે મરી ગઈ. અમે હમણાં જ તેને દફનાવીને આવ્યા છીએ. આ સાંભળી ચિંકુ અને ટિંકુને ખૂબ જ ખોટું લાગ્યું. તેમને પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો. તેમની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. અમે કેટલા ખરાબ બાળકો છીએ એ વાત અમને આજે ખબર પડી. અમારી માં અમને ક્યારેય ભૂખ્યા નહોતી સુવા દેતી અને અમે બે લોકો થઈને પણ અમારી માં માટે ખાવાનું નહોતા લાવી શકતા. લાનત છે અમારા પર. હવે કોસતા રહો પોતાની જાતને. અમે તો ચાલ્યા ઘરે. ભગવાન તમારા જેવા બાળકો કોઈને ના આપે. આમ કહીને તે બધા તો જતા રહ્યા, પણ પેલા બે બાળકોને પોતાની જાત પ્રત્યે નફરત થઈ ગઈ. આખી રાત તેઓ રડતા રહ્યા અને સવાર પડતા જ્યારે ફરીથી ભૂખ લાગી તો તેઓ નીકળી પડ્યા. આજે તેઓ મોજ મસ્તીના મૂડમાં ન હતા, બસ ખાવાનું શોધતા હતા. ભાઈ, કેટલી કલાકોથી ખાવાનું શોધીએ છીએ પણ હજી સુધી કંઈ નથી મળ્યું. મમ્મી તો આપણને ભૂખ્યા જોઈને કેટલી જલ્દી ખાવાનું શોધીને લાવતી હતી. તે બંનેની આંખમાં ફરી આંસુ આવી ગયા. સાંજ સુધી તેઓએ ખાવાનું શોધ્યું અને પછી પોતાના માળા તરફ ઉડી ગયા. માળામાં આવ્યા પછી બંને જણાને પોતાની માની ખૂબ યાદ આવી. ભાઈ, તમે ખાતા કેમ નથી? તમને તો ભૂખ લાગી હતી ને? તું ખાઈ લે ટિંકુ, મને તો ખાવાની ઈચ્છા જ નથી. મમ્મીની યાદ આવે છે. એ સાથે હોત તો એની સાથે બેસીને ખાત. હા ભાઈ, મને પણ આવી રીતે ખાવાની જરાય ઈચ્છા નથી થતી. એટલામાં જ તેમની ચીલમાં ત્યાં આવી ગઈ. તે બંને બચ્ચાઓને જોઈને તે હસવા લાગી. પોતાની માને જીવતી જોઈ બંને હેરાન થઈ ગયા અને તેને ભેટી પડ્યા. મમ્મી, તમે જીવતા છો? અમને આ રીતે મૂકીને કેમ જતા રહ્યા હતા? હા બાળકો, હું જીવતી છું. તમને પાઠ ભણાવવા મારે આવું કરવું પડ્યું. મને માફ કરી દો. ના મમ્મી, તમે અમને માફ કરી દો. અમે તમારી સાથે ખરાબ કર્યું હતું. તમે તો અમારી આંખો ખોલવા આવું કર્યું. ચાલો, આજે પહેલા તમે ખાઓ, પછી અમે ખાઈશું. આમ વિચારીને ચીલની આંખોમાં આંસુ આવી ગયા અને તે ખાવાનું ખાવા લાગી. બાળકો, તમે પણ ખાઓ ને. બાળકો ભૂખ્યા હોય તો માં એકલી કેવી રીતે ખાઈ શકે? પછી ચિંકુ ટિંકુએ પણ ખાવાનું શરૂ કર્યું. પોતાની માને પાછી જોઈ તે બંને ખૂબ જ ખુશ થયા. એટલામાં મીઠું, ચકલી અને કાગડો આવ્યા અને તે બાળકોને જોઈને હસવા લાગ્યા, કારણ કે ત્રણે જણા પણ ચીલમાના પ્લાનમાં શામિલ હતા. તે દિવસથી ચિંકુ અને ટિંકુને પોતાની જવાબદારી સમજાઈ ગઈ. પોતાની માને તેઓ હવે વધુ વહાલ કરવા લાગ્યા. હવે દરરોજ તેઓ પોતાના અને પોતાની મા માટે મહેનત કરીને ખાવાનું લાવવા લાગ્યા અને ત્રણે જણા મળીને ખૂબ જ મજાથી ખાતા. એ કાલુ ફરીથી અમને હેરાન કરવા માટે આવી ગયો. અમારું ઝુંડ જ્યારે આકાશમાં ઉડે છે ને ત્યારે લોકો અમને આશ્ચર્યથી જુએ છે. માણસો અમારો ફોટો લે છે. એવામાં અમે જો તને અમારી સાથે ઉડવા માટે લઈ જઈએ ને તો પછી અમારો તો અપમાન જ થાય ને. એક જંગલમાં કાલુ નામનો એક સારસ રહેતો હતો. તેનું નામ કાલુ કેવી રીતે પડ્યું તે તમને હમણાં જ ખબર પડી જશે. સારસોનું ઝુંડ તળાવના કિનારે સવારે સવારે મોર્નિંગ ફ્લાય ફરવા માટેનું પ્લાનિંગ કરતા હતા.
આજે આપણે નીલી પહાડીની ઉપરથી થઈને ગ્રીનલેન્ડ જંગલમાં જઈશું. સાંભળ્યું છે કે તે જંગલ ખૂબ જ સુંદર છે. હા, મેં પણ તેના વિશે ઘણું સાંભળ્યું છે. ચાલો જઈએ. ત્યાં જ કાલુ સારસ ત્યાં આવી ગયો. મિત્રો, શું હું પણ તમારી સાથે ફરવા માટે આવું? જંગલમાં એકલો રહીને હું બોર થઈ જાઉં છું. એ કાલુ, ફરીથી અમને હેરાન કરવા માટે આવી ગયો? અમારું ઝુંડ જ્યારે આકાશમાં ઉડે છે ને ત્યારે લોકો અમને આશ્ચર્યથી જુએ છે. માણસો અમારો ફોટો લે છે. એવામાં અમે જો તને અમારી સાથે ઉડવા માટે લઈ જઈએ ને તો પછી અમારો તો અપમાન જ થાય ને. આમ કહીને બધા સારસ ઉડી ગયા. આ બાજુ કાલુ સારસ જંગલમાં બેઠો બેઠો પોતાના નસીબને કોસતો રહ્યો. આ જંગલમાં એક ખૂબ જ ક્રૂર જાનવર મોન્ટુ રીંછ રહેતો હતો. આજે કાળી પહાડી ઉપર પોતાના દોસ્ત ચંપુ રીંછને મળવા જતો હતો. ત્યાં જ તેને રસ્તામાં કોઈના રડવાનો અવાજ આવી ગયો. અરે, આ કોનો અવાજ છે? તેણે જોયું કે થોડેક દૂર એક વૃદ્ધ રીંછ જમીન ઉપર પડેલો બૂમો પાડતો હતો. હે ભગવાન, હવે હું મરવાનો છું. મને બીક છે કે જો આ જાદુઈ લોકેટ કોઈ બીજાના હાથમાં પડી ગયું તો તે તેનો ઉપયોગ કયા કાર્ય માટે કરશે? જાદુઈ લોકેટ? લાગે છે આ મારા કામમાં આવી શકે છે. આમ કહીને મોન્ટુ રીંછ તેની પાસે પહોંચ્યો. અરે રીંછ દાદા, તમારી તબિયત તો બહુ ખરાબ લાગે છે. ચલો, હું તમને જંગલમાં લઈને જઉં છું. હું તમારી દિવસ રાત સેવા કરીશ. તમને બધું સરખું થઈ જશે. તું તો બહુ સારો જાનવર લાગે છે બેટા, પણ મારો સમય આવી ગયો છે. હવે હું ચિંતા મુક્ત થઈને મરી શકું છું, કારણ કે હું તારા જેવા જ ઈમાનદાર જાનવરની શોધમાં હતો. આ સાંભળીને રીંછ મનમાં ને મનમાં બોલ્યું, ફસાઈ ગયો બુઢ્ઢો. દાદા, હું તમારી વાત સમજુ નહીં. મારા ગળામાં જે આ લોકેટ છે ને, તેને પહેરીને જો કોઈ માણસ પોતાના સીધા હાથની આંગળીને સામેવાળા બાજુ જો પોઈન્ટ કરે તો આંગળીમાંથી ગોળીની જેમ કોઈ ખિલ્લી નીકળીને સામેવાળાને વાગી જશે. આ તો બહુ ખતરનાક વસ્તુ છે દાદા. હા, તેથી હું ઈચ્છું છું કે મારા મર્યા પછી તું તેને તારી સાથે રાખ. આનો ઉપયોગ જાનવરોને શિકારીઓથી બચાવવા માટે અને જંગલની રક્ષા માટે કરજે. જેવું તમે કહો દાદા. આટલું કહીને તે વૃદ્ધ રીંછ 2-3 ઊંડા શ્વાસ ભરીને મરી ગયું. અને મોન્ટુ રીંછે ખુશ થઈને તે વૃદ્ધ રીંછના ગળામાંથી લોકેટ પોતાના ગળામાં નાખ્યું. થોડા સમય પછી જ્યારે તે જંગલમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે 2 શિયાળ સામ સામે ઊભા છે અને તેમની વચ્ચે એક માછલી પડી છે. આ મારી છે. ના, અમારી છે. તેની ઉપર પહેલા મારી નજર પડી, તેથી હું તેને પહેલા ખાઈશ. હવે અહીં મોન્ટુ રીંછ આવી ગયું છે, તેથી હું ખાઈશ. એય, લાગે છે તારું મગજ ફરી ગયું છે. હમણાં જ તને સરખો કરું છું. આમ કહેતા જ બંને શિયાળ તેની ઉપર હુમલો કરવાના જ હતા. ત્યારે મોન્ટુ રીંછે તેમની સામે આંગળી કરી. આમ કરતા જ તેની આંગળીમાંથી 2 ખિલ્લીઓ નીકળી અને સામે બંને શિયાળને જઈને વાગી. હવે પછી મારી સાથે પંગો લેતા પહેલા 10 વાર વિચારી લેજો. મોન્ટુ રીંછે માછલી પોતાના મોઢામાં દબાવી અને તે બંને જણાને તડપતા છોડીને જતો રહ્યો. થોડી જ વારમાં કાલુ સારસ ત્યાં આવ્યો. તેનાથી તેમનું દર્દ જોઈ શકાયું નહીં. તેણે પોતાની ચાંચથી શરીરમાં રહેલી ખિલ્લીઓ નીકાળી લીધી. કાલુ સારસ, આજ સુધી અમે તને ક્યારે અમારો મિત્ર નથી માન્યો, છતાં પણ તે અમારો જીવ બચાવ્યો. અમને માફ કરી દે. કંઈ વાંધો નહીં, મારી તો એકલા રહેવાની આદત થઈ ગઈ છે. હવેથી તું એકલો નથી, અમે તારા મિત્રો છીએ. અને આમ તે બંને તેના પાક્કા મિત્રો બની ગયા અને સારસનું એકલાપણું થોડું દૂર થયું. પણ બીજી બાજુ મોન્ટુ રીંછનો આતંક વધી રહ્યો હતો. તે એકદમ નીડર બનીને સિંહની સભાના સમયે ત્યાં પહોંચી ગયો. સિંહ ટેકરા ઉપર બેઠો હતો અને સામે બધા જાનવરો બેઠા હતા. સિંહ, આજથી જાનવરો ઉપર હુકમ ચલાવવાનું બંધ, નહીં તો હું તને જીવતો નહીં છોડું. તું હોશમાં તો છે? તું શું કહી રહ્યો છે? તું મને ખતમ કરીશ? લાગે છે તને ટ્રેલર બતાવવું જ પડશે. આમ કહીને તેણે પોતાની આંગળી વડે હાથી પર હુમલો કર્યો. હાથીની સૂંઢ, કમર અને પીઠ પર એક ખિલ્લી વાગી. આ જોઈને બધા જાનવર હેરાન થઈ ગયા. હવે તેમને રીંછથી બીક લાગવા લાગી.
આ શું છે? આની આંગળીઓમાંથી ખીલ્લી કેમ નીકળે છે? હવે કહો, તમને લોકોને મારી ગુલામી પસંદ છે કે પછી તમને પણ ખતમ કરું? અમે સિંહ સિવાય બીજા કોઈને રાજા નહીં માનીએ. એમ? તો આ લે. અને પછી તેણે જાનવરો તરફ આંગળી ઉઠાવી. તેની આંગળીમાંથી ઘણી બધી ખીલ્લીઓ નીકળી અને ત્યાં જ કાલુસારસ આવી ગયો અને બધી ખીલ્લીઓ તેના શરીર પર જઈને વાગી. તું ક્યાંથી આવી ગયો? લાગે છે તને મરવાની બહુ જલ્દી છે. સારસ હજુ દર્દથી તડપી જ રહ્યો હતો કે ત્યાં જ મોન્ટુ રીંછે બીજા જાનવરો ઉપર હુમલો કર્યો અને કાલુસારસ ફરીથી સામે આવી ગયો અને પોતાની પાંખો ખોલી અને બધી ખીલ્લીઓ તેની પાંખોમાં જઈને વાગી. તે લોહીલુહાણ થઈ ગયો. શા માટે આ જાનવરોના ચક્કરમાં તું પોતાનો જીવ ગુમાવી રહ્યો છે? તેમણે ક્યારેય તને પોતાનો મિત્ર નથી માન્યો. કંઈ વાંધો નહીં, જો હું મરી જઈશ તો તેમને કશું દુઃખ નહીં થાય. એમ પણ તેઓ મને પસંદ નથી કરતા. પોતાના જીવની ચિંતા કર્યા વગર તે રીંછ સાથે બાથી ગયો. ઘણો સમય લડ્યા પછી તે ખરાબ રીતે ઘાયલ થઈ ગયો. પણ આ લડાઈમાં તેણે પોતાની પાંખથી રીંછનું ગળાનું લોકેટ તોડી નાખ્યું અને તે જમીન પર જઈને પડી ગયું. નહીં, મારું લોકેટ! સારસને ખબર પડી ગઈ કે જરૂર આ જાદુઈ લોકેટથી જ આ બધાને હેરાન કરે છે અને અંતે તે લોકેટને ચાંચમાં પકડે છે અને તળાવમાં ફેંકી દે છે. તે શું કર્યું? અને પાછો તે કાલુસારસ ઉપર તૂટી પડ્યો. બધાએ જોયું કે આ વખતે તેની આંગળીમાંથી ખીલ્લીઓ નથી નીકળતી અને તે હાથ અને પગથી જ લડાઈ લડે છે. બધા જાનવર તેની ઉપર તૂટી પડ્યા અને મોન્ટુ રીંછને ઘાયલ કરી નાખ્યો. પછી સિંહે તેની પર તરાપ મારીને તેને ખતમ કરી નાખ્યો. આ બાજુ કાલુસારસ દર્દથી તડપી રહ્યો હતો અને બધા જાનવરોનું ઝુંડ તેની પાસે આવ્યું અને પછી તેઓ વાતો કરવા લાગ્યા કે આપણે આપણા ભાઈ કાલુસારસ સાથે સારું વર્તન નથી કર્યું, પણ આજે તેણે આપણા માટે પોતાના જીવની પણ ચિંતા ન કરી અને આપણને ગુલામ થતા બચાવ્યા. અને પછી બધા સારસોએ કાલુસારસના શરીરમાંથી ખીલ્લીઓ કાઢી નાખી, પણ શરીરમાંથી લોહી ઘણું વહ્યું હતું. મને નથી લાગતું કે હવે હું બચી શકીશ. આવું કંઈ જ નહીં થાય મારા મિત્ર સારસ. હું કેટલીક એવી જડીબુટ્ટીઓ વિશે જાણું છું જેનાથી તું જલ્દી ઠીક થઈ જઈશ. હું હમણાં જ તેને બનાવવાનું ચાલુ કરું છું. અને જ્યાં સુધી તું સાજો નથી થતો ને ત્યાં સુધી જંગલના બધા જાનવર એક પગે તારી સેવામાં રહેશે. બધાએ કાલુસારસ પાસે પોતાના વર્તન માટે માફી માંગી. મોન્ટુ વાંદરો દરરોજ તેને દવા બનાવીને આપવા લાગ્યો. થોડા જ દિવસોમાં કાલુસારસ સાજો થઈ ગયો અને તે આખા જંગલમાં બધાનો ખાસ મિત્ર બની ગયો અને તેનું જીવન પણ બીજા જાનવરોની જેમ ખુશખુશાલ થઈ ગયું.